હાલો મિત્રો, આ કાશી કેરીનું અથાણું ખાટું મીઠું અને તીખું ત્રણેય ટેસ્ટ સાથે આપણે તાજું બનાવી અને ખાઈ શકીએ એવું આપણે કાશી કેરીનું અથાણું બનાવીશું। અથાણું બનાવવા માટે એક વાસણમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। એક વાસણમાં આપણે રાઈનો બોરો, ધાણાના કુરિયા અને મેથીનો બોળો, 1 ચમચી વરિયાળી અને વઘાર માટે મસાલા એડ કરીશું। લવિંગ, તીખા, બાદિયા અને તજ ગરમ તેલમાં ચપટી ભરી અને રાઈનો બોરો એડ કરીશું। બોરો તરત જ ઉપર આવે એટલે તરત જ તેલ નીચે ઉતારી બધા મિક્સ બોળામાં આપણે ચમચા વડે તેલ એડ કરીશું। તરત જ આપણે ઢાંકણ ઢાંકી અને થોડી વાર રહેવા દઈશું। થોડી વાર પછી ચેક કરીશું। સરસ એવી આપણા બોળામાંથી ખુશ્બુ આવી રહી છે। બધો બોળો આપણે ચમચા વડે સરસ એવો મિક્સ કરી લેશું। 1 ચમચી ભરી હળદર એડ કરીશું। 1/2 ચમચી ભરી અને મીઠું એડ કરીશું। આગળ જરૂર પડશે તો હજી વધારે મીઠું એડ કરીશું। સરસ એવું મિક્સ કરીને આને આપણે થોડી વાર ઠરવા મૂકીશું। બોળો વઘારવા ટાણે આપણે હિંગ અને એલચી પણ નાખી શકીએ। મારી પાસે નહોતું એટલે મેં નથી નાખ્યું। બોળો ઠરી જાય એટલે તીખાશ પ્રમાણે આપણે 1/2 ચમચી ભરી અને ચટણી એડ કરીશું। ગળપણ માટે 2 ચમચી ભરી અને ગળ એડ કરીશું। બંને વસ્તુ સરસ એવી હલાવી અને મિક્સ કરી લઈશું। 500 ગ્રામ કેરી લીધી હતી, કટ કરી હળદર મીઠાવાળી કરી અને 3 થી 4 કલાક આપણે રેસ્ટ આપ્યો હતો। 4 કલાક કેડે આપણે મીઠાવાળું પાણી નીતારી બધી કેરી સૂકવી દીધી હતી। અડધી કલાક સૂકવેલી કેરીને આપણે બોળામાં એડ કરીશું। સરસ એવું મિક્સ કરી લઈશું। આ અથાણાને ગળવામાં ઝાઝો સમય નથી લાગતો, ફક્ત 2 દિવસમાં અથાણું આપણે ખાઈ શકીશું।